નમસ્કાર, બીઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચાલો જોઈએ ભાવનગરમાંથી અત્યારે મળી રહેલા સમાચાર। ભાવનગરની મેડિકલ કોલેજમાં બનેલી રેગિંગની ઘટનામાં આખરે એન્ટી રેગિંગ કમિટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। સતત 8.5 કલાક ચાલેલી બેઠકમાં 6 વિદ્યાર્થીઓને દોષિત ઠેરવીને તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ અપાયો છે, પરંતુ આ કાર્યવાહી વચ્ચે પારદર્શિતાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે। કોલેજના ડીન દ્વારા દોષિતોના નામ છુપાવવામાં આવ્યા છે, તો બીજી તરફ બેઠકમાં એક ડોક્ટર દ્વારા સ્પાય ચશ્મા પહેરીને ગુપ્ત રેકોર્ડિંગ કરવાનો વધુ એક ગંભીર મામલો સામે આવ્યો છે। જુઓ આ વિશેષ રિપોર્ટ। ભાવનગર મેડિકલ કોલેજમાં બનેલા રેગિંગ મામલે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કોલેજ ખાતે મળેલી એન્ટી રેગિંગ કમિટીની બેઠક સતત 8 કલાક અને 30 મિનિટ સુધી ચાલી હતી। આ બેઠકમાં પીડિત બેચ R1ના 13 વિદ્યાર્થીઓ, દોષિત બેચ R2ના 6 વિદ્યાર્થીઓ અને R3ના 13 વિદ્યાર્થીઓ સહિત 5 થી 6 સપોર્ટ સ્ટાફ અને ફેકલ્ટીના નિવેદનો લેવામાં આવ્યા। આ લાંબી પૂછપરછના અંતે રેગિંગ કરનાર 6 વિદ્યાર્થીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે। NMCની જોગવાઈ મુજબ કાર્યવાહી કરતા એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે, જ્યારે 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તમામ દોષિતોને આજે સાંજના 6 વાગ્યા સુધીમાં હોસ્ટેલ ખાલી કરી દેવાનો આદેશ અપાયો છે। ઉપરાંત ક્લિનિક, એકેડેમિક કે હોસ્પિટલની કામગીરીથી તેમને સંપૂર્ણપણે દૂર રાખવામાં આવશે। કોઈ પણ ખોટા માણસને સજા ન થાય અને જેને સજા મળવા પાત્ર છે એ નિર્દોષ ન છૂટી જાય। તો આ સમગ્ર જે નિવેદનો લેવામાં આવ્યા એ અને જે દસ્તાવેજી પુરાવો બંને બાજુથી પૂરા પાડવામાં આવ્યા છે, એના અંતે કમિટીએ નિર્ણય પર આવ્યું છે કે જેની ઉપર દોષારોપણ કરવામાં આવેલ છે તે દરેક વિદ્યાર્થીઓને આવતીકાલથી, આમ તો આજથી સવાર પડી ગઈ છે એટલે આજે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપીએ છીએ, ત્યાં સુધીમાં તે લોકોએ હોસ્ટેલ તાત્કાલિક અસરથી ખાલી કરવાની છે અને તેઓની જે વિદ્યાર્થીઓ સાથેની અલગ અલગ પ્રવૃત્તિઓ હતી તે કેટલા વિદ્યાર્થીઓ સાથે છે અને તે ઘટનાની અથવા તો જે બનાવો હતી એની સિરિયસનેસ કેટલી હતી તેને ધ્યાનમાં રહી એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે આ કમિટી દ્વારા એવું સૂચવવામાં આવેલ છે કે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે। તે દરમિયાન તેઓ ક્લિનિકલ કે એકેડેમિક કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ નહીં લઈ શકે અને આ 6 દોષિત વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે। પરંતુ આ સમગ્ર મામલે પારદર્શિતા સામે મોટા સવાલો ઊભા થયા છે। મેડિકલ કોલેજના ડીન દ્વારા મીડિયા સમક્ષ દોષિતોના નામ જાહેર કરવાનું ટાળવામાં આવ્યું છે। નામ ન આપવા પાછળનું કારણ શું છે? શું કોઈ વગદાર પરિવારોના વિદ્યાર્થીઓને છાવરવાનો પ્રયાસ થઈ રહ્યો છે? તેવા સવાલો ઊભા થયા છે। આપને કાલે સવારે અમે એકવાર બજાવી દઈએ એમને પછી આ સાથે જ આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે વધુ એક ગંભીર મામલો સામે આવ્યો છે। ગઈકાલે જ્યારે રેગિંગ અંગેની બેઠક ચાલી રહી હતી ત્યારે ડોક્ટર પિનાકિન વોરા દ્વારા સ્પાય ચશ્મા પહેરીને બેઠકનું ગુપ્ત રીતે વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું હતું। જ્યારે પત્રકારો દ્વારા ડીન ચિન્મય શાહને આ સ્પાય ચશ્મા અને ગુપ્ત રેકોર્ડિંગ અંગે સીધો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેઓ સંપૂર્ણપણે મૌન સેવતા જોવા મળ્યા હતા। સાંભળીએ આ મામલે ડીનની પ્રતિક્રિયા। હવે હું એવું કહીશ કે આજે આપને ખબર છે, આપ બધા મીડિયા મિત્રો આપને પણ ધન્યવાદ આપવા ઘટે કે આપ પણ એટલા બધા સેન્સિટિવ છો કે સવારે આઈ થિંક 9-10 વાગ્યાથી આપ અમારી સાથે છો, તો આપનો પણ ખૂબ ખૂબ આભાર કે એક સારું કામ થાય માટે આપ બધા પણ અમારી સાથે છો। તો હવે કાલે સવારથી એ આપ કહો છો એ પ્રવૃત્તિ શરૂ કરશું। તરફ રેગિંગ જેવો ગંભીર મામલો અને બીજી તરફ કમિટીની બેઠકમાં જ સ્પાય કેમેરાથી ગુપ્ત રેકોર્ડિંગ, આ બંને ઘટનાઓ મેડિકલ કોલેજના વહીવટ પર મોટા પ્રશ્નાર્થ ઊભા કરે છે। જો 6 વિદ્યાર્થીઓ દોષિત સાબિત થયા છે તો તેમના નામ કેમ છુપાવવામાં આવી રહ્યા છે અને ડોક્ટર પિનાકિન વોરા કોના ઇશારે કમિટીની બેઠકનું ગુપ્ત રેકોર્ડિંગ કરી રહ્યા હતા? આ સવાલોના જવાબ મેડિકલ કોલેજ પ્રશાસને આપવા જ રહ્યા। આ સમગ્ર પ્રકરણમાં આગળ શું વળાંક આવે છે તેના પર બીઈ ન્યૂઝ સતત નજર રાખશે। ભાવનગરના તમામ સમાચારો માટે જોતા રહો બીઈ ન્યૂઝ। નમસ્કાર।